પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરા વાણી. ઋષભ જેને સર પ્રીતમ માહરો. પ્રભુ પ્રત્યેનો એક પરમ પ્રેમ. 150 વર્ષ પહેલા એક મહાપુરુષ થયા જેમનું પૂરું અસ્તિત્વ પ્રભુના પરમ પ્રેમથી ભરાયેલું હતું. એ હતા પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ સાહેબ. સાહેબના જીવનની એક મજાની ઘટના આવે છે. સૌધર્મેન્દ્ર મહાવિદેહમાં ગયા છે. પ્રભુ સિમંદર દાદાના ચરણોમાં પડીને ઇન્દ્ર ભગવંતે પૂછ્યું કે પ્રભુ, ભારત ક્ષેત્રમાં અત્યારે શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ કોણ છે? અને એ વખતે પ્રભુએ દેવચંદ્રજી મહારાજનું નામ આપ્યું. ઇન્દ્રને ઈચ્છા થઈ એ મહાપુરુષના દર્શન કરવાની. કેટલા બળભાગી આપણે છીએ કે પ્રભુની આ સાધના પદ્ધતિ આપણને મળી ગઈ. પણ એ સાધનાના ઊંડાણમાં આપણે ન જઈએ તો આપણે પ્રભુના અપરાધી બનીએ છીએ. પહેલા મેં કહેલું, આજે વિશ્વમાં 700 સાધના પદ્ધતિઓ જીવંત રૂપે ચાલુ છે. કેટલીક સાધના પદ્ધતિમાં સેંકડો કે હજારો સાધકો છે. વિપશ્યના જેવી સાધનાના ફોલોઅર્સ લાખો કરોડો છે. પણ 700 સાધના પદ્ધતિઓ જીવંત રૂપે આજે વિશ્વમાં ચાલી રહી છે. એક પણ સાધના પદ્ધતિ એવી નથી જેની પાસે ધ્યાન ન હોય. મેડિટેશન વિના, ધ્યાન વિના કોઈ પણ સાધના ચાલી જ ન શકે. એટલે 700 સાધના પદ્ધતિ પાસે ધ્યાન છે. ભલે વ્યાખ્યામાં વિભાવનામાં ફરક પડે, પણ કાયોત્સર્ગ તો માત્ર ને માત્ર આપણી પાસે છે. એ કાયોત્સર્ગ રોજ પ્રતિક્રમણમાં આપણે કરવાનો હોય છે. છતાં એ કાયોત્સર્ગને આપણે સમજ્યા નથી. એટલે પર્યુષણા પછીની એક વાચના શ્રેણી પ્રભુની 12.5 વર્ષની સાધના પદ્ધતિ ઉપર છે. બીજી વાચના શ્રેણી ધ્યાન અને કાયોત્સર્ગ ઉપર છે. આ કાયોત્સર્ગને આપણે સમજીએ નહીં, એનું યથાતથ પાલન આપણે કરી શકીએ નહીં. આપણે પ્રભુના અપરાધી છીએ. અમે તમને આ શિક્ષણ ન આપીએ તો અમે પણ પ્રભુના અપરાધી છીએ. મેં વિશ્વની લગભગ સાધના પદ્ધતિઓ જોઈ છે અને એ પછી
પ્રભુની સાધના પદ્ધતિ ઉપર મારો અહોભાવ એટલો બધો વધી ગયો છે, મને લાગ્યું કે હું તો જ્ઞાન થઈ ગયેલો માણસ. આ પ્રભુની સાધના પદ્ધતિ મને મળી ગઈ. અહીંયા જે વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સિંગ છે એની વાત પણ મારે તમને કરવાની છે. વ્યવહારથી આપણી બધી જ સાધના શરૂ થાય છે, પણ બધી જ સાધના આપણને નિશ્ચય સુધી પહોંચાડે છે. મહોપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબે સવાસો ગાથાના સ્તવનની અંદર પ્રભુની આ સાધનાના મહાત્મ્યની વાત કરી. નિશ્ચય દૃષ્ટિ હૃદયે ધરીજી જે પાળે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી ભવ સમુદ્રનો પાર. સંસારનો સાગર, સાગર ક્યાં સુધી? પ્રભુની કૃપા ન મળે ત્યાં સુધી. મીરાએ કહેલું, ભવ સાગર અબ સુખ ગયો હૈ, ફિકર નહીં મોહી તરન નથી. સાગર સુકાઈ ગયો તો તરવાની ચિંતા કેવી? ભવ સાગર અબ સુખ ગયો હૈ, ફિકર નહીં મોહી તરન નથી. કોકે પૂછ્યું, મીરા આ ચમત્કાર શી રીતે થયો? ત્યારે મીરાએ કહ્યું, મોહી લાગી લગન પ્રભુ ચરણ. આ પ્રભુના ચરણોમાં, આ સદગુરુના ચરણોમાં હું આળોટી, અને એટલે મને હવે ભવસાગર સુકાઈ ગયેલો લાગે. અહોભાવ મીરાનો એટલો બધો વધી ગયો કે એક પદમાં એ લખે છે, ચરણ લીપટ રહુંગી. કોકે પૂછ્યું, મીરા તારું અવતાર કૃત્ય શું, તારું લાઈફ મિશન શું? અને એ વખતે મીરાએ કહ્યું, ચરણ લીપટ રહુંગી. માત્ર ને માત્ર પ્રભુના ચરણોને વળગીને હું રહીશ. આ જ મારું અવતાર કૃત્ય. તો અદ્ભુત સાધના પદ્ધતિ આપણને મળી. તમે ખરેખર બળભાગી છો કે આ સાધના તમને મળી ગઈ છે. પણ મેં ગઈકાલે કહ્યું હતું એમ, લંબાઈ અને પહોળાઈ સાધનાની તમારી પાસે છે. યુ હેવ નો ડેપ્થ. ઊંડાણ નથી. કદાચ તમને ખ્યાલ હશે, અત્યારના ચિત્ર જગતમાં મોનાલિસાનું ચિત્ર વિશ્વ પ્રસિદ્ધ છે. એની કિંમત લાખો ડોલરમાં નથી, કરોડો ડોલરમાં છે. ચિત્ર કેટલું જ આટલું જ છે, પણ એની કિંમત આટલી બધી કઈ રીતે થઈ? ચિત્રકારે જે ડેપ્થ આપ્યું, એ ડેપ્થને કારણે એની કિંમત વધી ગઈ. એ મોનાલિસા ચિત્ર લિયોનાર્દો દ વિંચીએ ચિતર્યું છે. લિયોનાર્દો પોતાના ઘરે બેઠા બેઠા સ્ટુડિયોમાં એ મોનાલિસાને ચિતરી રહ્યા હતા. ખાલી બસ્ટ જ છે. મોઢું ચિતરાઈ ગયું, વાળ ચિતરાઈ ગયા, શરીરનો ભાગ ચિતરાઈ ગયો. સામાન્ય માણસની દ્રષ્ટિએ ચિત્ર પૂરું થઈ ગયું. એ વખતે એક મિત્ર, ક્લોઝ ફ્રેન્ડ લિયોનાર્દોના ઘરે આવેલો. એને જોયું, વાહ, ચિત્ર બહુ સરસ છે. 3 વર્ષ પછી
એ મિત્ર ફરી પાછો લિયોનાર્દોના ત્યાં આવે છે અને એ વખતે લિયોનાર્દો મોનાલિસા ઉપર જ કામ કરી રહ્યા. મિત્રને નવાઈ લાગી, તમે 3 વર્ષ પહેલા આ જ ચિત્ર ચિતરતા હતા ને? હા, એ તો પૂરું થઈ ગયેલું. એટલે વચ્ચે બીજા ચિત્રો ચિતરી અને હમણાં પાછું આ ચિત્ર લીધું. લિયોનાર્દો કહે છે, ના, એ 3 વર્ષથી સતત આ ચિત્ર ઉપર જ કામ કરું છું. પેલું કે પણ પૂરું થઈ ગયું હતું ચિત્ર, 3 વર્ષમાં તમે કર્યું શું? ત્યારે કે છે, આ ફેશિયલ એક્સપ્રેશન છે ને બરોબર નહોતું, અહીં થોડી રેખાઓ બદલી. આ આઈબ્રો બરોબર નહોતું તો આઈબ્રોની રેખાઓ થોડી બદલી. આ ફોરહેડ બરોબર નહોતું તો ફોરહેડને બરોબર કર્યું. ખાલી એક દિવસમાં એક પીંછીનો લસરકો થાય, પણ એ 5 કલાક 6 કલાક વિચારે કે આમાં ડેપ્થ લાવવા માટે શું કરી શકાય. એ ચિત્ર ન લાગે, એ વ્યક્તિ જીવંત લાગે, એના માટે મારે શું કરવું છે? એક ચિત્રમાં ઊંડાણ લાવવા માટે એક ચિત્રકાર વર્ષો સુધી મચી પડે. આપણે આપણી સાધનાને ઊંડાણમાં લઈ જવા માટે શું કરીએ? આજે એક નવો આયામ આપવો છે સાધનાના ઊંડાણ માટે. એ આયામ છે એક ત્રિપદી. એક ત્રિપદી સાધનાની તમને મળી જાય તો તમારી સાધના ઊંડાણમાં પહોંચે. સ્થળ, સમય અને સાધકનો અહોભાવ, આ એક ત્રિપદી છે. આ ત્રિપદી જો ભેગી થાય તો તમારી સાધના એકદમ ઊંડાણમાં જાય. એક યાત્રિક મારી પાસે આવેલો, સવિસ્તેલી યાત્રાએ જતો હતો. મારી પાસે એને હિત શિક્ષા માંગી. મેં એને કહ્યું કે સંબિત શિખરને પાવાપુરીમાં તો તમે લોકો રોકાશો, પણ જો રીજુવાલિકા નદીના કિનારે 2-3 કલાક રહેવાનો સ્કોપ મળે તો રીજુવાલિકાને કિનારે આંખો બંધ કરીને ધ્યાનમાં સરવાની તું કોશિશ કર. પ્રભુના કૈવલ્ય વખતે જે આંદોલનો ત્યાં સ્પ્રેડ આઉટ થયેલા છે એ આંદોલનોને આજે ઝીલી શકાય. એક વાત તમારે ખ્યાલમાં છે, દરેક તીર્થંકર પ્રભુની દીક્ષા અને કેવળ જ્ઞાન વૃક્ષની નીચે જ થાય. કેમ? વૃક્ષની ઉર્જાની રિસેપ્ટિવિટી સઘન છે. પૃથ્વીની પણ રિસેપ્ટિવિટી છે, પણ એ નંબર 2 ઉપર આવે છે. વૃક્ષની પાસે એવી રિસેપ્ટિવિટી છે કે એ વખતે જે ઉર્જા એકઠી થઈ એ ઉર્જાને સીધી એ પી લે છે. અને પછી તમે એ વૃક્ષની નીચે આવો અને ધ્યાન દશામાં બેસો તો એ ઉર્જાને તમે લઈ શકો. એને ઉર્જા સર્ક્યુલેટ થયા કરે. સિદ્ધગીરી ઉપર આપણે જઈએ, દેરાસર નવા થયેલા છે. ભરત ચક્રવર્તીએ પહેલા બનાવ્યો કે ગિરિરાજ ઉપર કાંઈ જ નથી. સામાન્ય લોકોને થશે ભગવાનનું દેરાસર તો છે નહીં, જઈને શું કરવાનું? એક સિદ્ધ ગિરિરાજ એવો છે જ્યાં જિનાલયોની કોઈ મહત્તા નથી, ત્યાં માત્ર ગિરિની પોતાની મહત્તા. એક ગિરિરાજના કોઈ પણ સ્પોટ પર તમે બેસી જાઓ, ધ્યાનની કક્ષામાં કાંકરે કાંકરે અનંત આત્માઓ સિદ્ધિ પદને ત્યાંથી પામેલા છે.
એ વખતની ઉર્જા ત્યાં વિખરાયેલી છે, એ ઉર્જાને તમે માણી શકશો. પણ સૌથી મહત્વનું સ્પોટ હોય તો રાયણ વૃક્ષ. દાદા ઋષભદેવ પૂર્વ 99 વાર ત્યાં સમવસર્યા. કેવળ જ્ઞાન પહેલા પ્રભુ જેટલી વાર ત્યાં આવ્યા અને પ્રભુએ ધ્યાન એ રાયણ વૃક્ષની નીચે કર્યું, પ્રભુના ધ્યાનની ઉર્જા એ રાયણ વૃક્ષે પીધેલી છે. તમે એ રાયણ વૃક્ષ પાસે બેસીને ધ્યાન કરો તો પ્રભુના ધ્યાનની ઉર્જા સાથે તમે જોડાઈ શકો. મેં પેલા યાત્રિકને કહેલું કે 2550 વર્ષનો ગાળો એક કાળના મહાસાગરમાં એક ટીડીએસ પોર્શન છે, એક નાનકડી ચમચી. એટલે ભૂતકાળમાં જવું ધ્યાન દ્વારા બહુ સરળ છે. ભવિષ્યકાળમાં પણ જઈ શકાય, ભૂતકાળમાં પણ જઈ શકાય. તો એ રીજુવાલિકા નદીના કિનારે તમે ધ્યાન કરો. સ્થળ પાવરફુલ, અને એમાંય વૈશાખ સુદ દસમનો દિવસ મળી જાય. સમય એકદમ એપ્રોપ્રિએટ આવ્યો. પ્રભુના કેવલ જ્ઞાન કલ્યાણ કર્યું. સ્થળ અને સમય બેઉ મહત્વનું છે. સ્થળ એટલા માટે કે ત્યાંથી વાઇબ્રેશન સતત વહી રહ્યા છે. સમય એટલા માટે મહત્વનો છે કે એ પ્રભુના કલ્યાણક વખતે જે એટમોસ્ફિયર આકાશનું અને ધરતીનું હતું એ દર વર્ષે રિપીટ થાય. આપણું જે પંચાંગ છે ને, કેલેન્ડર, એ સૌર ચાંદ્ર કેલેન્ડર કહેવાય. ખ્રિસ્તીઓનું જે કેલેન્ડર છે એ સૌર વર્ષ, એમને માત્ર સૂર્ય જોડે સંબંધ. મુસ્લિમોનું જે છે એ ચાંદ્ર વર્ષ છે, એમને માત્ર ચંદ્રમા જોડે સંબંધ. આપણું પંચાંગ એવું છે જેમાં સૂર્ય અને ચંદ્ર બેનું મિલન થયેલું છે. એટલે પૂનમ આવે ત્યારે આકાશમાં ચંદ્ર પૂર્ણ ઉગેલો જ હોય. એટલે ક્ષય વૃદ્ધિ વગેરે કરી અને વ્યવસ્થિત રીતે આખું પંચાંગ નિષ્પન્ન થતું હોય. તો પ્રભુના કલ્યાણકના એ દિવસે આકાશના ગ્રહોની જે સ્થિતિ હતી એવી સ્થિતિ આ દિવસે હોય, અને એના કારણે આખું એટમોસ્ફિયર લગભગ એ સમય જેવું થઈ જાય. સ્થળમાંથી વાઇબ્રેશન્સ મળે, સમયમાંથી તમને એટમોસ્ફિયર મળે. આપણા યુગના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈન, એમણે એક નવો શબ્દ આપ્યો, સ્પેશિયો ટાઈમ. એમણે સ્પેસ અને ટાઈમને એક કરી નાખ્યા. એક સ્થળ અને સમય બે એકાકાર થયેલી જ ઘટના છે, એ બેને છૂટી ન પાડી શકાય. તો હવે સ્થળ મળ્યું, સમય મળ્યો. હવે ત્રિપદીમાં ત્રીજું પદ કયું આવ્યું? સાધકનો તીવ્ર અહોભાવ. તમે એકદમ ધ્યાનમાં બેસી જાઓ અને ધ્યાનમાં બેસીને એ ઉર્જાને પ્રાપ્ત કરવાની કોશિશ કરો. પોષી દશમ હોય, તમે વારાણસીમાં હો ત્યાં શંખેશ્વરમાં હો. વારાણસી વાઇબ્રેશન્સની જેમ છલકાતું છે. પ્રભુનું જન્મ કલ્યાણ ત્યાં થયું માટે. તો શંખેશ્વર પણ એવા જ વાઇબ્રેશન્સથી છલકાતું છે. આપણે ત્યાં બે ચૈતન્ય છે, મૂર્તિ ચૈતન્ય અને મંત્ર ચૈતન્ય. મૂર્તિ ચૈતન્યના જે તજગુરો છે એ લોકો કહે છે કે શંખેશ્વર પાર્ષદ પ્રભુ, ગિરનારના નેમિનાથ પ્રભુ અને અંતરિક્ષ પાર્ષદ દાદા, આ ત્રણનું મૂર્તિ ચૈતન્ય અત્યંત પાવરફુલ છે.
તમને રીતસર ખેંચે. તમે ખાલી ન્યુટ્રલ થઈને બેસો તો એ મૂર્તિ ચૈતન્ય તમને ખેંચશે. પ્રભુ વિતરાગ છે. પણ એ જે પરમ શક્તિનું અવતરણ જે આચાર્ય ભગવંતે કર્યું એ એવી રીતે કર્યું કે મૂર્તિ ચૈતન્ય એકદમ સશક્ત બની ગઈ. મૂર્તિમાં પણ ચૈતન્ય પ્રગટાવનાર ગુરુ અને મંત્રોમાં પણ ચૈતન્ય પ્રગટાવનાર ગુરુ. તો તમે પોષી દસમીના દિવસે શંખેશ્વરમાં છો. સ્થળ સરસ મળી ગયું, સમય પણ એ જ મળી ગયો. જન્મ કલ્યાણકનો દિવસ. તમે ચૂકો છો ક્યાંય બતાવું તમને. કલ્પસૂત્રોમાં કેટલી વાર તમે સાંભળ્યું મધ્યરાત્રિએ પ્રભુનો જન્મ થયો. પાર્ષદ પ્રભુનું જીવન ચરિત્ર આવશે ત્યાં પણ એ જ આવશે. ઉપરતા વરત કાલેણ, મધ્યરાત્રિના સમયે પ્રભુનો જન્મ થયો. તમે શંખેશ્વરમાં જાઓ, પોષી દસમનું અઠમ કરો, આખો દિવસ માળા ફેરવો, રાત્રે 12 વાગે ઊંઘી જાઓ. એટલે જે એપ્રોપ્રિએટ ટાઈમ હતો એ એપ્રોપ્રિએટ ટાઈમને તમે ચૂકી ગયા. કલ્પસૂત્ર શરૂ થશે ને શરૂઆતમાં જ આવશે તેણમ કાર્યણમ તેણમ સમય. એ કાલે અને તે સમય. કાળ એટલે સમયનો બૃહદ ખંડ, અવસર પેઢી ઉત્સર પેઢી, બહુ જ મોટો ખંડ. અને સમય એટલે એ પર્ટિક્યુલર ટાઈમ. એક બહુ મજાની વાત તમને કહું કે આપણે ત્યાં કયા વર્ષમાં કઈ ઘટના ઘટી એવું કોઈ ઉલ્લેખ નથી આવતો. હવે કયા વર્ષ પણ તિથિ બરોબર એનું નક્ષત્ર એની બરોબર વાત કરશે. કારણ સંબંધ એની જોડે જ છે કે માક્ષરવદ દસમ, આપણે કહીએ પોષવદ દસમ, એ દસમ આવી જોઈએ. કયા વર્ષની એ જોડે કોઈ સંબંધ નથી. હવે કોઈ પણ વર્ષની હોય એ દિવસ એ સમય આવવો જોઈએ, એ સ્થળ હોય અને એમાં તમારી ચેતના સૂક્ષ્મ રીતે વળે એ ત્રિપદી ભેગી થઈ જાય. તો સ્થળ મજાનું, સમય મજાનો. હવે ત્રિપદીનું ત્રીજું પદ શું રહ્યું? તમારી ચેતનાને એકાકાર કરો. એના માટે પણ કેટલા બધા સશક્ત સંકેતો આપ્યા. પાર્શ્વનાથ પ્રભુનો જન્મ વારાણસી નગરીમાં. ઇંગિત એ છે કે મનની વારાણસીમાં આજે પ્રભુનું અવતરણ થાય. આજે પણ મનની વારાણસી. તો તમારા મનને તમે વારાણસી બનાવી શકો? પંચકલ્યાણક પૂજા ઘણી વાર ભણાય, એમાં સરસ લખ્યું વારાણાને અસી દોય વચમાં વસી નગરી વારાણસી. એ જમાનામાં વારાણસી, કાશી જે આપણે કહીએ, એની બે બાજુ બે નદી વહેતી. એક નદી વારાણા, બીજી અસી. બે નદીના નામ પરથી વારાણસી નામ પડ્યું. તો મનની વારાણસી, મનની એક બાજુ વારણા, એક બાજુ અસી નદી. અસી એટલે શું? તલવાર. મન ક્યાંય વિભાવમાં જવા તૈયાર થાય, રાગ કે દ્વેષમાં જવા તૈયાર થાય, તલવાર ખુલ્લી તમારી પાસે હોય. બરોબર? અને સાધક થોડો તૈયાર થયેલો હોય તો વારણા, મન વિભાવમાં જવા તૈયાર થયું, એ ના પાડી દેશે, મન જશે નહીં. તો મનની વારાણસી બનાવી દો. એ મનની વારાણસીમાં પ્રભુનું અવતરણ થાય. એકમના દિવસે
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકનું વાંચન થશે. જન્મ કલ્યાણક તો ચૈત્ર સુદ 13નું, પણ પ્રભુના જીવન ચરિત્રમાં ગુરુદેવોના મુખે આપણે સાંભળીશું કે ચૈત્ર સુદ 13ની મધ્યરાત્રિએ આ રીતે પ્રભુનો જન્મ થયો અને લાખો જૈનો ઉછળી પડશે. એમના આનંદનો કોઈ ઓર છોર નહીં રહે. આ આનંદ એ પણ એક મહત્વનું પરિબળ છે. તો હવે આપણે વિચારીએ કે ચૈત્ર સુધી 13 હોય એ પણ મહત્વની અને ભાદરવા સુદ એકમ પણ મહત્વની. ભલે જન્મ કલ્યાણક નથી એ દિવસે, જન્મ કલ્યાણકનું વાંચન છે, પણ ઉત્સાહ એટલો છે કે જન્મ કલ્યાણક જેટલો છે. એટલે સમય એપ્રોપ્રિએટ, સ્થળ પણ આપણી પાસે મજાનું છે. હવે શું કરવું પડે? તમારી ચેતનાને તમારે સક્રિય બનાવવી પડે. તો હવે આપણે ત્યાં શું કહ્યું? સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલા મહારાજ, એમને ત્યાં વર્ધમાન કુમારનો જન્મ. તમારી ચેતનાને સિદ્ધાર્થ બનાવી દો. સિદ્ધાર્થ શબ્દનો અર્થ શું થાય ખબર? જરા બધા કામ પૂરા થઈ જાય સિદ્ધાર્થ. એટલે સાક્ષી ભાવમાં આવેલો સાધક હોય એ સિદ્ધાર્થ. અમે લોકો છીએ, તમારો લોગો છે, we have not to do anything absolutely. Doing totally ગયું, being ની જ ધારા છે. હવે ક્યાંય પણ વિચારીએ, ક્યાંય પણ જઈએ, કોઈ હેતુ નથી રહ્યો બાહ્ય. પ્રભુએ કહ્યું છે વિહાર યાત્રા કરવાની. તો સિદ્ધાર્થ એટલે સાક્ષી ભાવમાં આવેલો સાધક. અને ત્રિશલા એટલે શું? તમારી ચેતનાને ત્રિશલ્યાતીતા બનાવવા. 3 શલ્ય છે: મન શલ્ય, વચન શલ્ય અને કાય શલ્ય. મનથી બીજાને પીડા આપી તો મનોશલ્ય, વચન દ્વારા બીજાને દુભવ્યો તો વચન શલ્ય, અને કાયા દ્વારા ક્રિયા વગર ચાલ્યા, પૂંજા પ્રમાણ્યા વગર બેઠા ઉઠા અને કોઈ સૂક્ષ્મ જીવોની વિરાધના કરી તો એ કાયા શલ્ય. આ ત્રણેય શલ્યથી તમે અતીત હો અને સાક્ષી ભાવમાં તમારી ચેતના બિરાજેલી હોય તો તમારી ચેતનામાં પ્રભુનો જન્મ થઈ ગયો. નેમિનાથ પ્રભુ તો શિવા દેવી માતા, સમુદ્ર વિજય પિતા. સમુદ્ર ખળભળતો દરિયો, ઇન્દ્રિયોની અંદર વાસનાઓ ભળે એટલે એ ઇન્દ્રિયો કેવું થઈ જાય? ખળભળતા સમુદ્ર છે. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. એ ઇન્દ્રિયોના વિજયો, ઇન્દ્રિયોના સ્તર ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો એ સમુદ્ર વિજય. તમે ઇન્દ્રિય વિજેતા બન્યા તો સમુદ્ર વિજય બન્યા. અને તમારું મન શિવ એટલે કલ્યાણકારી બની ગયું. બધાનું કલ્યાણ થાય એવી ઈચ્છા તમારા મનમાં આવી ગઈ તો તમારી ચિત્ત વૃત્તિ શિવા બની. તો આવી ચેતના તમારી બની તો પ્રભુનું અવતરણ થાય. મરુદેવા માતા, નાભિરાયા, ઋષભદેવ પ્રભુનો જન્મ. બહુ જ યોગની ઊંડી વાત છે. કુંડલીની શક્તિ નાભિની છે, મૂલાધારમાં સ્થિર થઈને બેઠેલી છે. કોઈ સદગુરુ મળી જાય ત્યારે એ કુંડલીની શક્તિ ઉપર ચડે અને ઉપર ચડી અને સીધી સહસ્રાર સુધી જાય. સહસ્રાર એટલે મેં કહેલું 1000 પાંખડી વાળું ફૂલ. તો નાભિરાયા એટલે ઇંગિત એ થયું
એ મૂલાધારમાં રહેલી કુંડલી. મરુદેવા મરુભૂમિના રણમાં દેવની પ્રતિષ્ઠા કોને મળે? ફૂલને. જ્યાં રેત અને કાંકરા સિવાય કઈ મળે જ નહીં, ત્યાં ફૂલ દેખાય તો ઓછમ જ લાગે. મરુદેવા એટલે મરુભૂમિમાં ઉગેલું ફૂલ, અને ફૂલ એટલે સહસ્ત્રા. તો તમારી કુંડલીની યાત્રા મૂલાધારથી ઉઠીને સહસ્ત્રાર સુધી જાય ત્યારે તમારી ચેતનામાં પ્રભુનું અવતરણ થાય. તો કેટલી મજાની આ ત્રિપદી છે. પર્યુષણા પર્વ સમય કેટલો મજાનો. લાખો ભાવિકો આ સમયે સાધના કરતા હોય. એક સમય નક્કી કર્યો, એક સમય કે આ સમયે બધા સાધકો સાધના કરતા હોય. તમને ખ્યાલ છે? તમે એકલા સાધના કરો અને 1,00,000 સાધકો સાધના કરતા હોય, એ વખતે તમે સાધના કરો તો 1,00,000 સાધકોની સાધનાનું બળ તમને મળે. આપણે ત્યાં જેમ કહ્યું કે બ્રાહ્મ મુહૂર્તમાં યોગ સાધના કરવી જોઈએ. સૂર્યોદયની પહેલાના લગભગ 2.25 કલાક એ બ્રાહ્મ મુહૂર્ત છે. 4 થી 6, 6:30 નો ગાળો. એ સમયે તમે ધ્યાન કરો તો એ ધ્યાનની એફિશિયન્સી વધી જાય. કેમ વધી જાય? એનું કારણ એક જ. એક તો તમે ઊંઘીને ઉઠેલા છો, તમારું મન શાંત છે, વાતાવરણ પણ શાંત છે, અને એ શાંત વાતાવરણમાં લાખો યોગીઓ જે યોગ સાધના કરી રહ્યા છે એના વાઇબ્રેશન્સ એટમોસ્ફિયરમાં ઘૂંઘરાય છે, અને એ વાઇબ્રેશન્સ તમને મળે છે. દિવસે તમે યોગ સાધના કરશો પણ તમારે તમારા બળ ઉપર કરવી પડશે. તમને એટમોસ્ફિયરની પૂર્વ ભૂમિકા નહીં મળે. જ્યારે બ્રાહ્મ મુહૂર્તમાં લાખો યોગીઓને યોગ સાધનાનું બળ તમને મળશે. એ જ રીતે આ પર્યુષણા મહાપર્વ એક સાથે લાખો સાધકોની સાધનાનું પૃષ્ઠબળ તમને મળી રહ્યું છે. આ સ્થળ પણ મજાનું છે જ્યાં 12 મહિના સાધનાની ગંગા અવિરત ચાલ્યા કરે છે. હવે તમારી મનોવૃત્તિ એકદમ એકાગ્ર બની જાય. આ 8 દેશોમાં માત્ર ને માત્ર મન પ્રભુને સોંપી દેવાનું. શું તમારી શ્રદ્ધા છે? નાના નાના દીકરાઓ અને દીકરીઓને લઈને મા બાપ આવે, સાહેબ આ 3જો ઉપવાસ, વાસક્ષે પાપો 28 થઈ ગયા. એ માત પિતા કેવા? આવા માત પિતા પણ મહાપુણ્યના ઉદય વિના મળતા નથી. એમની ઈચ્છા છે મારો આ નાનકડો દીકરો, નાનકડી દીકરી 28ની સાધના કરી છે. તો બહુ મજાની શ્રદ્ધા તમારી પાસે. તમારી શ્રદ્ધાને જેટલી બિરદાવો એટલી ઓછી. હું ઘણી વાર કહું છું, તમારી એ શ્રદ્ધાને જોઈને અમારી આંખો ભીની બને છે. એવી શ્રદ્ધા તમારી પાસે છે. પણ હવે મને માત્ર આનાથી સંતોષ નથી. મને જોઈએ છે તમારી સાધનાનું ઊંડાણ. There should be the depth, ઊંડાણ. અને એ ઊંડાણમાં આપણે જવું જ છે. હું તૈયાર હો, 2 હાથે તાળી વાગશો. હું તૈયાર, તમે પણ તૈયાર હશો. પ્રભુની સાધનાને કમસે કમ ઊંડાણથી સમજી તો લઈએ. અને નક્કી વાત છે કે તમે એને ઊંડાણથી સમજશો, તમે એને આચર્યા વગર રહી જ નહીં શકો. આટલી સરસ સાધના. પ્રભુની સાધના માટે હું ઘણી વાર કહેતો કે મિનિમમ એફર્ટ, મેક્સિમમ રિઝલ્ટ. અર્થશાસ્ત્રનું આ સૂત્ર છે.
કે પ્રયત્ન તમારો નાનામાં નાનો હોય અને તમને પરિણામ મોટામાં મોટું મળે. એ સાધના પ્રભુએ આપી છે. મેક્સિમમ રિઝલ્ટ. પ્રયત્ન બહુ નાનકડો. એક સામાયિક કરો, કેટલું ફળ બતાવ્યું. નૌકાશીના પચકાળા ઘણા જાગતા જ હોય, પણ એ તમે ઈચ્છાપૂર્વક મનની ભાવનાપૂર્વક નૌકાશીનું પચકાળ કરો, એનું ફળ કેટલું બતાવ્યું. પણ ધ્યાન અને સાધનામાં તમે જાઓ ત્યારે તો એક એક સેકન્ડમાં અપૂર્વ નિર્જરા છે. નૌપત પૂજામાં કહ્યું, જ્ઞાની શ્વાસો શ્વાસોમાં કરે કર્મનો છે. હવે આમાં છે ને શબ્દ ધ્યાની છે, પણ ધ્યાની સમજવાનું છે. આ પદ્મવિજય મહારાજની પૂજામાં આવેલી કડી છે. જ્ઞાની શ્વાસો શ્વાસોમાં કરે કર્મનો છે. અજ્ઞાની પૂર્વકોટી વર્ષમાં જે કર્મનો ક્ષય ન કરી શકે એ જ્ઞાની એક શ્વાસોશ્વાસની અંદર કરે. પણ એનું મૂળ છે સિરી સિરી વાલ કહા, અને સિરી સિરી વાલ કહાના શબ્દો છે નાણી તિહિમ ગુત્તો. એટલે અનુવાદની અંદર તિહિમ ગુત્તોનો અનુવાદ આવી શક્યો નથી. જ્ઞાની 3 ગુપ્તિથી યુક્ત હોય, એ એક ક્ષણમાં એક શ્વાસોશ્વાસમાં આટલા કર્મોનો ક્ષય કરે. તો 3 ગુપ્તિથી યુક્ત જ્ઞાની એટલે જ્ઞાની થઈ ગયો. ગુપ્તિ એટલે ધ્યાન, ગુપ્તિ એટલે કાયસ્થ. પોષદ બી કરો, ઉપદાન બી કરો, બોલો ને, ગમડા તો બોલવું જ પણ. 5 સવિત 3 ગુપ્તિ, ખંડના વિરાજના થઈ હોય તો વિકસાવી. હું ઘણી વાર કહું કે ભાઈ ધરતીકંપનું આંચકું આવે 4, 5, 6 સ્કેલનો, તો પાકા મકાનમાં કદાચ તિરાડ આવે, કાચું મકાન હોય તો તૂટી પડી જાય. પણ ફૂટપાથ ઉપર તંબુ તાળી કોઈ રહ્યો હોય, ત્યારે તંબુમાં શું થાય? અને તંબુ ન હોય, ખાલી ફૂટપાથ ઉપર બેઠો, શું થાય? એમ ખંડના ને વિરાજના ક્યારે તમે 5 સમિતિ પાડતા હો, 3 ગુપ્તિ પાડતા હો, અને ક્યાંક ભૂલચૂક થઈ જાય તો ખંડના મકાન જ નથી, તિરાડ ક્યાંથી પડવાની? ગુપ્તિનો તો સમજ્યા પણ નથી તમે. એ ગુપ્તિને આપણે સમજવી છે. અષ્ટપ્રવચન માતાને ન સમજીએ ચાલશે. પંચસૂત્રમાં એક સરસ સવાલ કરવામાં આવ્યો કે સાહેબ, તમે અષ્ટપ્રવચન માતા કહો છો. એક બાળક હોય ને, એ પણ 3-4 વર્ષ થાય એટલે મારી આંગળી છોડી દે. અમારે અષ્ટપ્રવચન માતાની આંગળી ક્યારે છોડવાની? પ્રશ્ન. અમે પણ મોટા તો થઈએ ને કે. ત્યારે જવાબ આપ્યો, વિયત્તે અર્થ કેવલી. તમે કેવળ જ્ઞાની બનો ત્યારે પુખ્ત બન્યા, પછી અષ્ટપ્રવચન માતાની ભગત. ત્યાં સુધી તમારે અષ્ટપ્રવચન માતા વગર ચાલે. તો આ ત્રિપદી કેટલી મજાની. એપ્રોપ્રિએટ સ્થળ, એપ્રોપ્રિએટ સમય, અને એ સમયે તમારી ભાવ દશા એકદમ તીક્ષ્ણ બને તો તમારી સાધના ઊંડાણમાં છે. આપણે ગઈકાલે કહ્યું કે વાર્ષિક 11 કર્તવ્યો એ ઋણ મુક્તિના આધાર સ્તર પર, જે પ્રભુએ મને આટલું બધું આપ્યું, જે સદગુરુએ, જે પ્રભુ શાસને મને આટલું બધું આપ્યું, એ પ્રભુને, એ સદગુરુને, એ પ્રભુ શાસને હું શું આપીશ? અને એ ખોજમાંથી આ વાર્ષિક કર્તવ્યો આવે. 5મું કર્તવ્ય છે દેવ દ્રવ્યની વૃદ્ધિ.
મારા પ્રભુની ભક્તિ એવી રીતે કરું. આજે દેવ દ્રવ્ય બહુ જ જરૂરી છે. આપણા દેરાસરો કળા સમૃદ્ધ બન્યા છે, એનું કારણ શું? આ દેવ દ્રવ્ય. એક પીસનું દેરાસર છે, કદાચ 500 વર્ષ થઈ ગયા, 1000 વર્ષ થઈ ગયા, સામાન્ય રિપેરિંગ કરાવવું છે, 500 કરોડ લાગે એમ છે. આપણને ચિંતા નથી, દેવ દ્રવ્ય છે, 500 કરોડ મળી જાય. આપણા દેરાસરોનો ભવ્ય વારસો, જે કળા સમૃદ્ધ આપણી પાસે આવ્યો છે, એની પાછળ આ દેવ દ્રવ્યની વૃદ્ધિ એક કારણરૂપ છે. પરમ દિવસે સપનાની બોલી બોલાવશે. કેટલું તો અહોભાવ હશે તમારી પાસે. પ્રભુની માને જે સ્વપ્ન આવ્યા, એ સ્વપ્નને હું આકાશમાંથી નીચે ઉતારું, એ સ્વપ્નનું દર્શન સકળ સંઘને કરાવું. એના માટે લાખો અને કરોડોની બોલી એક દિવસમાં થઈ જશે. કેવો ભાવ, કેવો અહોભાવ. તમે એમ બહુ હોશિયાર છો, ઉપદાનની માળા પહેરી આવી કે 5મી આવી કે 10મી આવી, ફરક શું પડે? 5 મિનિટ પછી પહેરશો. પણ એ વખતે જે અહોભાવ આવે છે, એ અહોભાવ એ છે કે મારી દીકરીએ કે મારી માએ ઉપદાન કર્યા છે, ત્યારે પહેલી માળ કેમ ન પહેરે? અને એમાં તમે દેવ દ્રવ્યની વૃદ્ધિ કરી રહ્યા હો. તો દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવી અને એની સુરક્ષા કરવી. કાળ એટલો કપરો આવી રહ્યો છે કે સત્તાધીશોની નજર આ પૈસા ઉપર પડેલી છે. અને એટલે ક્યારે એક કાયદાની કલમે એ લોકો પૈસા લઈ લેશે, આપણને ખબર પણ નહીં. આપણો કોઈ વિરોધ ત્યાં કામ પણ નહીં આવી શકે. એટલે સારામાં સારી વસ્તુ તો એટલી જ છે કે જે સંઘો એકદમ પ્રતિષ્ઠિત છે અને જે સંઘોમાં દેવ દ્રવ્યની જરૂરિયાત પોતાને ત્યાં નથી, એ લોકો દર વર્ષે જેટલી ઉપજ થાય બહાર આપી દે. જીર્ણોદ્ધારમાં આપો. અને બીજા નંબરે જ્યાં જૈન કોલોનિસ્ટ બની રહી છે, 100 ઘર 200 ઘર બની રહ્યા છે, અને એ લોકો લોઅર મિડલ ક્લાસના છે, અને એ લોકો દેરાસર બનાવી શકે એમ નથી, તો ત્યાં દેરાસર અચૂક બનવું છું. ત્યાં બનાવેલું દેરાસર એ જૈનત્વની એમના માટેની આઈડેન્ટિટી બની જાય છે. હું ગાંધીનગરમાં એક સેક્ટરમાં ગયેલો, 22 સેક્ટરમાં તો આપણું મોટું દેરાસર છે, ભવ્ય. પણ 30 સેક્ટરમાં જ બીજા કોઈ સેક્ટરમાં હું ગયેલો, જ્યાં દેરાસર હમણાં જ થયેલું 6 મહિના પહેલા. ત્યાં મારે થોડા કલાક રહેવાનું થયું, લોકો મળ્યા. એક જ વાત એ લોકોએ કરી, સાહેબ 6 મહિના પહેલા પ્રતિષ્ઠા થઈ, એ પહેલા 100 ઘર આજુબાજુમાં રહેતા હતા. અમારી બાજુના ફ્લેટમાં જઈને રહેતો હતો, પણ અમે એને ઓળખતા નથી. કારણ કે આઈડેન્ટિટી માટેનો કોઈ મંચ જ અમારી પાસે નહોતો. દેરાસર થયું અને બધા મળવા લાગ્યા. તમે જૈન છો? તમે તો ઓળખો, તમે તો મારા બાજુમાં જ ફ્લેટમાં છો. એટલે જીર્ણોદ્ધારમાં, તીર્થોદ્ધારમાં અને આવા મંદિરોમાં દેવ દ્રવ્યનો ઉપયોગ થાય, અને એ રીતે એ બધા લોકો પ્રભુની નજીક જાય, એનો લાભ આપણને. તો માત્ર ને માત્ર ઋણ મુક્તિનો આખો સવાલ છે. પછીના પણ કર્તવ્યો એવા જ છે. એક કર્તવ્ય શ્રુત પૂજાનો છે, જ્ઞાનની પૂજા. આજે કલ્પસૂત્રના ચડાવો બોલાશે, ત્યારે એનું પૂજન પણ થશે. તમે પૂજન કઈ રીતે કરો? 100ની નોટ મૂકો, 500ની નોટ મૂકો, બરોબર છે, પણ કલ્પસૂત્ર કદાચ તમે ન વાંચો, પણ બીજા જે ગ્રંથો તમે વાંચી શકો એ વાંચો. એવા કેટલા ગ્રંથો વાંચ્યા? ખરું ગ્રંથો પૂજન આ છે.
અતિચારમાં બોલશો આજે, અકાળે ભણ્યા કાળે ભણ્યા ને સ્વાધ્યાય માટેના જે વિકલ્પ પીરિયડ્સ છે એમાં ન ભણાય, પણ સ્વાધ્યાય માટેનો યોગ્ય સમય છે એ વખતે ભણવું જ જોઈએ. રોજ ન ભણો તો રોજ જ્ઞાનનો અતિચાર તમને લાગે. જ્ઞાન દ્રવ્યના પૈસા આજે બહુ સારી રીતે ખર્ચાઈ રહ્યા છે. એક બહુ સરસ કામ આપણા યુગમાં એ થઈ રહ્યું છે કે હસ્તપ્રતોને આપણે ફરીથી લખાવી રહ્યા છીએ. જૂની હસ્તપ્રતો આપણી પાસે છે, નવી હસ્તપ્રતો લખાઈ રહી છે, જે વર્ષો પછી જૂની થશે અને એનું પણ એન્ટિક વેલ્યુ થશે. આજે તમને ખ્યાલ નહીં હોય, એક કલ્પસૂત્ર હોય, બ્લેક અક્ષરમાં લખાયું, સુવર્ણાક્ષરી નહીં, બ્લેક અક્ષર, માત્ર 25 થી 40 ચિત્રો એની અંદર હોય, તો આજે એની માર્કેટ વેલ્યુ 10 થી 15 લાખની છે. સુવર્ણાક્ષરી કલ્પસૂત્ર હોય સચિત્ર તો 1 કરોડની આસપાસની એની આજે એન્ટિક વેલ્યુ છે. આપણું ઘણું બધું શ્રુત, આપણે જયારે પરતંત્ર હતા ત્યારે ઇંગ્લેન્ડ પહોંચી ગયું. આજે ત્યાંના મ્યુઝિયમમાં જેટલી હસ્તપ્રતો આપણે મળશે એટલી કદાચ ભારતમાં આપણા એક પણ મ્યુઝિયમમાં નહીં મળે. એટલું બધું એ લોકો ઉછેરીને લઈ ગયા છે, પણ છતાં હજુ ઘણું બધું રહ્યું છે. કારણ કે આપણા પૂર્વાચાર્યોએ ખૂબ લખાવરાવ્યું, ખૂબ લખ્યું. હમણાં એક પુસ્તક બહાર આવ્યું છે, એલડી ઇન્સ્ટિટ્યૂટે બહાર પાડ્યું છે, ટ્રેઝર્સ ઓફ ધ જૈન ભંડાર. તો એમાં જૈન ભંડારો ઉપર કેમેરા ફેરવી અને મજાના સ્નેપ્સ લીધા છે. હું એ પુસ્તક જોતો હતો, છેલ્લા પારે એક પ્રતના છેલ્લા પાનાનો ફોટો છાપેલો હતો, અને એનું લખાણ વાંચતા હું ખરેખર અહોભાવમાં આવી. એમાં લખેલું, લિખિતમ ઇદમ વસ્તુપાલેન ગુજરાત મહામાત્યેન. આ પ્રત ગુજરાતના મહામંત્રી વસ્તુપાળે પોતે લખી, લખાવરાવી જેમ નહીં, લખી. મંડળ જીનાણું માણું બોલો ને તમે, 36 કર્તવ્ય આવે છે, એમાં પુસ્તકે લિહણમ એક આવે છે. પુસ્તક લખવું નહીં તો લખાવવું. પાટણમાં જયારે કુમારપાળ રાજા પછી અજયપાળનું શાસન આવ્યું, અજયપાળે એક જ નક્કી કર્યું, કુમારપાળનું નામ નિશાન રહે. કુમારપાળે નામ બે જગ્યાએ રાખે, દેરાસરોમાં, ભવ્ય દેરાસરોમાં અને ભવ્ય જ્ઞાન મંદિરોમાં. દેરાસરો તોડ્યા, જ્ઞાન મંદિરો બાળ્યા. એ રાજ્યની ક્રાંતિના સમયમાં આપણા પૂર્વજોએ, એ શ્રેષ્ઠીઓએ પોતાની કિંમતી વસ્તુઓની સુરક્ષાનો વિચાર નથી કર્યો. આ રાજા કાલે એક કલમના ધોધે બધું કરોડોની સંપત્તિ લઈ લેશે તો જૈનો રુદ્વેષી હતો. એ વખતે એમણે પોતાની સંપત્તિની દરકાર નથી કરી, પાટણમાં રહેલા ગ્રંથોને રાજસ્થાનની સરહદ ઉપર જેસલમેરમાં મોકલ્યા. આજે જેસલમેરમાં ભંડાર છે એ પાટણથી ગયેલો છે. ઝડપી જે સાંજણીઓ હતી એના ઉપર પુસ્તકો ભરી ભરી અને મોકલતા જ ગયા. પાછું રાજાને ખબર પડે તો સીધી સજા થાય. રાતના સમયે ક્યાંક ગામ બહાર પહોંચ્યોને લઈ જાય, ઊંટ ઉપર મૂકી મૂકી જેસલમેર પહોંચાડવાની. આ કાર્ય આપણા પૂર્વજોએ કરેલું. એ પૂર્વજોની નસોમાં લોહી નહોતું દોડતું, શાસન ભક્તિ દોડતી. તમારી પાસે પણ એ જ શાસન ભક્તિ છે, અને એ જ શાસન ભક્તિની ધારામાં આપણે આગળ વધવું છે. બાકીના કર્તવ્યોની વાત ચડાવવાની પછી.
અમારી અને તમારી બધી જ સાધના એકમાત્ર ऋण મુક્તિ માટેની છે. મહોપાધ્યાય યશો વિજય મહારાજા સ્તવનમાં કહે છે, ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો. પ્રભુ, નરક અને નિગોદમાં હું રખડતો હતો, તારી કૃપા મને ઉચકીને મનુષ્યત્વના દ્વાર સુધી, સાધનાની પગથાર સુધી, ભક્તિની ભૂમિકા સુધી લઈ આવી. પ્રભુ, મારું જીવન પૂરેપૂરું તારા ચરણોમાં સમર્પિત કરું તો પણ તારી ઋણ મુક્તિ હું ક્યારે પણ કરી શકું નહીં. પણ એમ થાય કે સંપૂર્ણ ઋણ મુક્તિ ભલે ન થઈ શકે, આંશિક ઋણ મુક્તિ તો હું કરું. અને એ માટે આ 11 કર્તવ્યોની વાત કરે છે કે એ કર્તવ્ય જ્યારે કરો ત્યારે હૃદયમાં ઋણ મુક્તિનો એક ભાવ હોવો જોઈએ. એક કર્તવ્ય છે મહાપૂજા, શાંતિ શાસ્ત્ર વગેરે પૂજનો ભણાવાય. એક રાધનપુર વાળા ભાઈએ મને કહેલું કે રાધનપુર ધર્મનું મથક ગણાતું અને શાંતિ શાસ્ત્ર 2-3 વર્ષે થતું. શાંતિ શાસ્ત્ર કરવું એટલે તો બહુ મોટી ઘટના. પણ એ શાંતિ શાસ્ત્રનો દિવસ હોય ત્યારે આજુબાજુના 25-50 ગામોમાં આમંત્રણ મોકલાય. લોકો ગાડા, ઘોડા, ઊંટ ઉપર બેસી બેસીને સેંકડોની સંખ્યામાં આવે શાંતિ શાસ્ત્રનો એક મંત્ર સાંભળવા માટે. તો એ યુગની અંદર એક શાંતિ શાસ્ત્ર અને એનો એક મંત્ર સંભળાયો, માણસ જ્ઞાન થઈ જતો કે વાહ, મારું જીવન ધન્ય બની ગયું. કલ્પસૂત્ર વગેરે ઘરે લઈ ગયા હો અને રાત્રે ભાવના વગેરે કરો, એ પણ ઋણ મુક્તિનો કાર્યક્રમ છે. ઉદ્યાપન, ઉજવણું, કોઈ પણ તપ કરો એને છેડે ઉજવણું થાય, જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની બધી જ વસ્તુઓ મુકાય અને એ બધાને પછી ભેટમાં અપાય. શાસન પ્રભાવના, પ્રભુ શાસનની પ્રભાવના કરવી જ છે. પણ કઈ રીતે કરવી? મારી પાસે તો એક જ રસ્તો છે. પ્રભુ શાસનથી પ્રભાવિત બન્યા એટલે વાત પૂરી. આપણે પ્રભુ શાસનના પ્રભાવક બનવું જ નથી. મારે પણ નથી બનવાનું. હું પણ પ્રભુ શાસનથી પ્રભાવિત છું. તમારે પણ પ્રભુ શાસનથી પ્રભાવિત બનવું. આજના યુગમાં શાસન પ્રભાવના માટે થોડું થોડું બદલવું જરૂરી હોય છે, જે શરૂ પણ થઈ ગયું છે. પ્રભુ મહાવીરનું જન્મ કલ્યાણ જ છે. આપણે તો લાડવા ખાઈએ જ છીએ. લાડવા અને પેંડાના થાળ લઈને નીકળો. તમારી માર્કેટમાં, ક્યાંક હોસ્પિટલમાં, ક્યાંક સ્કૂલોમાં આજે અમારા ભગવાનનો જન્મ છે, લ્યો પેંડો લો, લાડુ લો. પ્રભુના જન્મના સમાચારમાં એ બધાને તમે સહભાગી બનાવો. ઘણી વાર પ્રભાવના હોય ને, આપણા વાળાને આપી દે, પેલા છોકરા બહાર ઉભા હોય એમને એમ ટળવળતા હોય નહીં. પહેલા એ લોકોને આપો. ખરી શાસન પ્રભાવના એ છે. આપણે તો લાડવા અમે ખાઈએ જ છીએ, બીજાને ખવડાવો હોય.
અને છેલ્લું કર્તવ્ય છે આલોચના. ભાવ આલોચના તો તમે દરેકે લીધેલી હોય જ. એ પછી પણ દર વર્ષે જે મોટા મોટા પાપો થયા એની આલોચના સદગુરુ પાસે લઈ લેવી છે અને એ રીતે તમારા જીવનની સ્લેટને તમારે એકદમ કોરી કરી કાઢવી છે. આ 11 કર્તવ્યો પછી પર્વ કૃત્યમાં ઔષધની વાત આવે છે. પુષ્ટિમ દત્તે ધર્મસ્ય ઇતિ પૌષધ. જે ધર્મને, નિર્જરા ધર્મને, સંવેગ ધર્મને અત્યંત રીતે પુષ્ટ કરે એ પૌષધ. 24 કલાક સાધુ ભગવંતની જેમ આનંદમાં રહેવાનું. મારું ગામ ચિંજુવાડા, નાનકડું ગામ. એ વખતે 60-70 ઘર જૈનોના હતા. આજે તો 6-7 પણ નથી. દેરાસર સરસ, ઉપાશ્રય ભવ્ય. ખાસ તો ગામના સંસ્કારો એવા કે પર્યુષણ પર્વના દિવસો આવે ત્યારે 7-8 વર્ષથી ઉપરનો કોઈ પણ દીકરો ઔષધ વગરનો ન. 7 વર્ષનો દીકરો થયો એટલે પર્યુષણમાં એના 64 પૂરી પૌષધ નક્કી થઈ ગઈ. તો મારો પહેલો 64 પૂરી પૌષધ. સવારે બધી ક્રિયા થઈ ગઈ, પછી વ્યાખ્યાન ચાલે. વ્યાખ્યાનમાં તો કઈ સમજ પડે નહીં. નીચે વ્યાખ્યાન ચાલે તો છોકરા બધા ઉપર જઈને ધમા ચકડી બચાવે. અમારામાં એક છોકરો હોશિયાર હતો. તો એક જણાએ એને પૂછ્યું કે 64 પૂરી પૌષધ એટલે શું? હવે એને ખબર નહોતી પણ હતો હોશિયાર. અને એને એમ થયું હું જવાબ ના આપું તો મારી પદવી જતી રહે છે. એને એક ઉત્તર શોધી કાઢ્યો. એ કે 64 પૂરી પૌષધ એટલે 8 દિવસમાં 64 પૂરી ખાવા. એ કે આપણા નાનકડા છોકરા છીએ, આપણે કે સંવત્સરનો ઉપવાસ કરી શકીએ નહીં. છેલ્લા દિવસે આપણે એક શું જોઈએ એટલે 8 દિવસમાં 64 પૂરી આપણે ખાઈ લેવાની. બધાને જ્ઞાન બેસી ગઈ. 64 પૂરી કરે, 64 પૂરી બરોબર. પહેલો જ દિવસ ભૂખ લાગી ગઈ. છોકરાઓનું શાળ પોરશે પચકાન કરાવી દીધું. બાજુમાં જમવાનું હતું ત્યાં મોકલી દીધા. હું ગયો, બધી વિધિ કરીને બેઠો. પહેલું ચા અને પૂરી મંગાય. ચા ને પૂરી ખાવા માંડ્યો. બાપુજીને ઉપવાસ હતો, એ પૌષધમાં હતા. એ ખાલી જોવા આવ્યા કે છોકરો બરોબર ખાય છે કે નહીં. મારા ભાણામાં પૂરી અને ચા જોયું, ચમક્યા. કેમ? પહેલા પૂરી ને ચા કેમ ખાય છે? પહેલા રોટલી, દાળ, શીરો, મીઠાઈ એ બધું ખાઈ લેવાનું. પછી જગ્યા વધે ને ત્યાં ચા અને પૂરી તો પેસી જાય પાછળ. ત્યારે તો 24 કલાક ચલાવવાનો છે પાછો કોટર. મેં કહ્યું વાત તો ખરી, પણ આ કોટા પૂરો કરવો એનું શું? મને કે કેવો કોટા પૂરો કરવાનો? બીજું 8 દિવસમાં 64 પૂરી તો ખાવી જ પડે ને, તો જ 64 પૂરી પૌષધ કહેવાય. એટલે રોજની 10 વાર ખાતો જવું તો એકાદ દિવસ ન ખવાય તો પણ વાંધો, શિરીક કરતો જાઉં. એ હસી પડ્યા. મને કે ગાડા ભાઈ આવું કોણે સમજાય? પ્રહર એટલે 3 કલાક. એક દિવસના 8 પ્રહર થાય, 8 દિવસના 64 થાય.
એટલે 8 દિવસનો પૌષત્વ કે 64 પોરનો પૌષત્વ, આમાં પૂરી ક્યાં? પણ 64 પોરી પૌષધ એટલે શું એ ખબર નહોતી ત્યારે અમારો પૌષધ ચાલુ થઈ ગયો. અને એ પૌષધ માંથી આ રજો હરણ મળે, એ ચરવડામાંથી જ આ ઓઘો મળે. પૌષધ તો 7 વર્ષની ઉંમરે, પ્રતિક્રમણ તો 6 વર્ષની ઉંમર ચાલુ થઈ. અને નાના ગામમાં કોઈ ટાઈમ તો ફિક્સ હોય નહીં, સાંજે પ્રતિક્રમણ તો પેલા ભાઈ આયા તો કે નથી આયા, થોડી રાહ જુઓ કે એ આવી ગયા. હવે કોણ બાકી રહ્યું? હવે પેલા ભાઈ બાકી રહ્યા, 5 મિનિટ રાહ જુઓ. એમ ઉપવાસ રહેવા અંધારું થઈ જાય પછી સામાયિક લેવાય. હું સામાયિક લીધા પહેલા સ્ક્રીન બોર્ડ તેને હોઈ જાઉં, સામાયિક પરાવર હોય જ નહીં. ભરે પછી પ્રતિક્રમણ પૂરું થાય બાપુજીનું, સામાયિક પારે પછી મને ઉચકીને ઘરે લઈ જાય. ઘર થોડું દૂર હતું ઉપાસ રહે. તો બધા પ્રતિક્રમણ વાળા કે જયંતિભાઈ આ છોકરો રોજ ઊંઘી જાય છે, સામાયિક એ રહેતો નથી, તમે એને ઉચકીને લઈ જાઓ છો, શું કરવા રોટલાઓ છો? ત્યારે પિતાજીએ કહેલું કે એના અજ્ઞાત મનમાં એક સંસ્કાર પડે કે આ કરવા જેવું છે, માટે હું એને લાવું. અને 5 વર્ષની વયે મારી અષ્ટભગારી પૂજા ચાલુ થઈ. જૈન કુળ જે આપણે માગીએ છીએ, સંસ્કારી માત પિતા માગીએ છીએ, એ આના માટે કે એ સંસ્કારી માત પિતા પ્રભુ શાસનમાં આપણો પ્રવેશ કરાવે. મુંબઈ ખરેખર બળભાગી છે. પ્રવેશ પહેલા 1 મહિનો ફર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એક ઉપનગરોમાં કેટલા નાના સંઘો છે. 5-5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર બહુ મજાના સંઘો છે. ખરેખર આ વ્યવસ્થાને કારણે, સદગુરુઓના 12 મહિનાના આગમનને કારણે આ ધર્મ સંસ્કારો આટલા સરસ તમારામાં ટક્યા છે. બાકી મહારાષ્ટ્રના અંતરિયાળ પ્રદેશમાંથી લોકો આવે છે, એમની આંખમાં આંસુ હોય છે કે સાહેબ 10-15 વર્ષે પણ એક ચોમાસું અમારે ત્યાં થતું રહે. અમારા 3 સાધુ ભગવંતો અને લગભગ 12 સાધ્વીજીઓ બારસી છે મહારાષ્ટ્રમાં. એ સાધુ સાધ્વીજીની ટપાલ આવે છે કે સાહેબ એટલો બધો ભાવ અહીંયા છે કે ખરેખર આપે દર વર્ષે આ બાજુ ટુકડી મોકવી જોઈએ. લોકો એટલા ભૂખ્યા છે કે સાધુનું દર્શન કરી અને અહોભાવથી યુક્ત બની જાય. તો તમે ખરેખર બળભાગી છો કે આમ ઘરથી બહાર નીકળો અને સાધુ ભગવાન દેખાય, ઘરમાં બેઠેલા હોય અને ધર્મલાભનો અવાજ સાંભળે. તો મહાપુણ્ય પ્રભુ શાસન મળી ગયું, મહાપુણ્ય આટલી સરસ વ્યવસ્થા મળી ગઈ અને મને એનો આનંદ પણ છે. માત્ર એક વાત તમારી જોડે કરવી છે. તમારા મૂળિયા પ્રભુ શાસનમાં છે, પણ નવી જનરેશન જે છે એના મૂળિયા નથી. તો નવી જનરેશન શાસન પ્રતિબદ્ધ બને એના માટે તમે શું કર્યું? સુરતમાં અમે લોકો હોઈએ ને, કોઈ પણ ઉપાશ્રયમાં હોઈએ, 25-50 છોકરાઓ અમને ઘેરી વળતા હોય રોજ. મુંબઈમાં એ દેખાય નહીં. એટલે નવી જનરેશનમાં પણ આ એક મૂળિયા જામવા જોઈએ. હું માટુંગા ચોમાસું હતો,
ત્યારે યુવાનોને મેં કહેલું કે હું એવું નથી કહેતો કે તમે 1 કલાક વ્યાખ્યાનમાં આવો, નહીં આવો તો ચાલશે. વ્યાખ્યાનમાં માત્ર 5 મિનિટ ઉપાશ્રય ખુલ્લો હોય ત્યારે સાહેબને વંદન કરવા જવાનું, અને 5 મિનિટ તમારા જીવનમાં ચેન્જીસને લાવનારી બની જશે. એટલે તમારા નાના નાના દીકરાઓ દેરાસરે જતા થાય, ઉપાશ્રય જતા થાય, એના માટે મહેનત તમારે પણ કરવી પડશે. સ્કૂલના શિક્ષણનું બોજ એટલું બધું દીકરાઓ ઉપર છે. શિક્ષણ, ટ્યુશન અને ટીવી, આ 3 માંથી એ ફ્રી પડતો જ નથી. પણ તમે એને કોઈ પણ રીતે ધાર્મિક અભ્યાસોમાં અને આ રીતે ધાર્મિક સ્ત્રોતો તરફ મોકલો. એની બર્થડે આવે છે, તમારે આમે એને કંઈક આપવાનું જ છે, ગિફ્ટ. તમે એને કહી દો તારું વંદિત તો થઈ ગયેલું છે, તું વંદિત તું આજે પ્રતિક્રમણમાં બોલી દે. મારા સાહેબને હું પૂછી લઈશ, મારા સાહેબ સર્ટિફાઈ કરશે તારી આ ગિફ્ટ પાછી આમે આપવાની છે. આ રીતે આપો ને. તું 2 પ્રતિક્રમણ પૂરા કરી લે, તારા માટે આ ગિફ્ટ તૈયાર છે. એક તમારી ધગસ એ નાનકડા દીકરાની અંદર બોજી બીજ આરોપી દેશે. કદાચ એવો એક દીકરો તમારે ત્યાં આવેલો હોય કે જે 9 વર્ષની ઉંમરે કદાચ દીક્ષા લેવાની સંભાવના વાળો હોય, પણ એ સંભાવનાને કેળવવી એ કામ તમારું છે. બાળક તો ઓકના ઝાડ જેવો છે, એનામાં સંભાવના ઘણી છે, પણ સંભાવનાઓને કેમ કેળવવી એની શરૂઆતનું કામ તમારું છે. પછી અમે સંભાળી લઈશું, તો શરૂઆતનું કામ તમારું છે. તો 3 દિવસોના પ્રવચનો આપણા પરિપૂર્ણ થયા. એક જ વાત હતી, જે મળ્યું છે એ અદ્ભુત મળ્યું છે, પણ આપણને એમાંથી કેટલું આત્મસાત થયું. અને એટલી જ એક વાત ગાઈ બજાવીને કીધી કે સાધનાને ઊંડાણમાં લઈ જવી. માત્ર લંબાઈ અને માત્ર પહોળાઈ નહીં ચાલે. ત્યારે સુરભી જ ટેપ. આવતીકાલથી પરમ પાવન કલ્પસૂત્રનું શ્રવણ થશે. એક અદ્ભુત ક્ષણો એવો હોય છે કે કોશિશ કરીશું કે એમાં પણ કંઈક નવું તમને મળ્યા કરે, અહોભાવની ધારામાં તમે ઝૂમ્યા કરો અને એ કલ્પસૂત્ર સંભળાય, સતત આંખો ભીની હોય. સત્તવારમ નિષુણંતિ ભવ્વા ભવન્નવમ ગોવમ તે તરંતિ. પ્રભુ મહાવીર દેવે કહ્યું કે હે ગૌતમ, 21 વાર જે કલ્પસૂત્રનું શ્રવણ કરે એ નિયમા મોક્ષ. વળી શ્રવણ માત્ર કાનનું નહીં, માત્ર કોન્શિયસ માઇન્ડના સ્તરનું નહીં, અસ્તિત્વના સ્તર. હું મારા ભગવાન, આમ ભગવાનના ઉપસર્ગોની વાત આવે, સાધનાની કથાની વાત આવે, હું મારા ભગવાનના કાનમાં ખીલા ઠોકાય અને મારા ભગવાનની આંખમાં આંસુ આવે છે. આ મારા ભગવાન હતા. એ મારા ભગવાન કે છે, મનમાં વિચારે છે કે કાનમાં ખીલા ઠોકનારો મારો ઉપકારી છે, મારો મિત્ર છે, મારા કર્મોને ફેરવી રહ્યો છે. પણ અત્યારે ખરાબ વિચારો કરી એ શું દુર્ગતિમાં જશે? કાનમાં ખીલા ઠોકનાર ઉપરની કરુણા, એ પ્રભુની કરુણાનો સ્પર્શ એકવાર કલ્પસૂત્ર સાંભળતા થઈ જાય, તમારું એક કલ્પસૂત્ર તમારા માટે સફળ. આ વખતે આશીર્વાદ આપું કે આ વખતે કલ્પસૂત્ર સાંભળતા પ્રભુની પરમ પરમ કરુણાનો સ્પર્શ આપણને સૌને થઈ.